નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે 27 MCQ નો અભ્યાસ કરી ગયા, જે તમે નોટમાં પરફેક્ટ લખી લીધા હશે. ઓકે, હવે આ વિડીયોમાં આપણે 28 જોઈએ. બરાબર. કોની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી ઇથાઇલ આઇસોસાયનાઇડ સંયોજન બનાવી શકાય છે? ઇથાઇલ આઇસોસાયનાઇડ સંયોજન. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે KCN સાથે પ્રક્રિયા કરો તો સાયનાઇડ બને અને AgCN સાથે પ્રક્રિયા કરો તો આઇસોસાયનાઇડ બને. એટલે સીધી જ રિએક્શન આપણને ખબર પડે છે. ઇથાઇલ બ્રોમાઇડ C2H5Br વત્તા AgCN. આપણને ખબર છે સિલ્વર સાયનાઇડ લેવ ત્યારે નાઇટ્રોજન કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે, તો C2H5N+ ટ્રિપલ બોન્ડ C- વત્તા AgBr છૂટો પર, આનું નામ ઇથાઇલ આઇસોસાયનાઇડ. તો કોની વચ્ચે પ્રક્રિયા કરવાથી ઇથાઇલ આઇસોસાયનાઇડ બને? તો આઇસોસાયનાઇડ જોઈતો હોય તો તમારે સિલ્વર સાયનાઇડ સાથે પ્રક્રિયા કરવી પડે. HCN સાથે પ્રક્રિયા વિસ્થાપન થઈ જાય, અહીં પણ વિસ્થાપન પ્રક્રિયા થાય. તો આન્સર બોમ્બે. વિદ્યાર્થી મિત્રો, હું માનું સમજ પડી, ક્લિયર? ચાલો 29 માં પ્રશ્નની રકમ વાંચો તો. દરેક જણ 29 માં પ્રશ્નની રકમ વાંચે. ખ્યાલ આવે છે? શું આવશે જવાબ? નીચે પૈકી કયું સંયોજન SN2 પ્રક્રિયા, SN2 એટલે એક તબક્કામાં થાય, દૂર થાય એની હાજરીમાં દાખલ થવાનું, એટલે મિથાઇલ હેલાઇડમાં સૌથી ઝડપી થાય અથવા પ્રાથમિક હેલાઇડ. તો આ છે 1 ડિગ્રી હેલાઇડ, આ પણ 1 ડિગ્રી હેલાઇડ છે, પણ આમાં મિથાઇલ આઇસો સમૂહ છે જેનો અવરોધ આવે. આ 2 ડિગ્રી છે, આ 3 ડિગ્રી, એટલે આ બેમાંથી એકમાં SN2 પ્રક્રિયા ઝડપી થાય. હવે અહીં જે કાર્બન પર ક્લોરીન છે તે કાર્બન પર એક મિથાઇલ સમૂહ છે, જે કાર્બન પર ક્લોરીન છે તે કાર્બન પર પ્રોપાઇલ સમૂહ, એટલે આ મોટો સમૂહ છે, એટલે અહીં અવરોધ વધારે, એટલે આમાં એ પ્રક્રિયા સૌથી ઝડપથી થાય. વિદ્યાર્થી મિત્રો, સમજાયું? SN1 પ્રક્રિયા કે તે SN1, તો SN1 એટલે બે તબક્કામાં થાય, કાર્બોકેટાઇન બને તો 3 ડિગ્રી કાર્બોકેટાઇન વધુ સ્થાયી, તો આમાં ઝડપી. પણ SN2 કીધું તો મિથાઇલ હેલાઇડ, જો મિથાઇલ હેલાઇડ ન હોય તો 1 ડિગ્રી હેલાઇડ. આ બંને 1 ડિગ્રી હેલાઇડ, એમાં આમાં કરતા આમાં અવરોધ ઓછો, માટે આમાં પ્રક્રિયા ઝડપી બને. ચાલો 30 માં પ્રશ્ન વાંચો વિદ્યાર્થી મિત્રો. SN1 ક્રિયાવિધિમાં મધ્યવર્તી સંયોજન કયું છે? ચાલો, SN1 ક્રિયાવિધિમાં SN1 એટલે બે તબક્કામાં થાય, બે તબક્કામાં થાય એટલે કાર્બોકેટાઇન બને, તો મધ્યવર્તી સંયોજન કાર્બોનિયમ આયન, કાર્બેનિયન અને કાર્બોકેટાઇન. સો આન્સર સી. કાર્બેનિયન એટલે કાર્બન ઉપર ઋણ આયન હોય, કાર્બોકેટાઇન એટલે કાર્બન ઉપર ધન આયન હોય. SN1 એટલે બે તબક્કામાં થાય, એમાં કાર્બોકેટાઇન બને. SN2 બોલો તો એક જ તબક્કામાં થાય, એમાં કોઈ મધ્યવર્તી નિપજ બનતી નથી. ચાલો 33 માં પ્રશ્નની રકમ વાંચો. ઓપ્શન જો શું આવે? લખો બેન્ઝાઇલ ક્લોરાઇડ એટલે આ રીતે, બેન્ઝાઇલ ક્લોરાઇડ, એની કોપર નાઇટ્રેટ વડે ઓક્સિડેશન કરવામાં આવે. તો આગલા ચેપ્ટરમાં આવશે વિદ્યાર્થી મિત્રો, આ નિર્બળ ઓક્સિડેશન કરતા છે, અને નિર્બળ ઓક્સિડેશન કરતા હોવાને કારણે આનું ઓક્સિડેશન થવાથી બેન્ઝાલ્ડિહાઇડ મળે. આગલા ચેપ્ટરમાં આવશે શું નિપજ મળે? બેન્ઝાલ્ડિહાઇડ.
બેન્ઝાઇલ આલ્કોહોલનું કોપર નાઇટ્રેટ નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરવામાં આવે તો એમાંથી આપણને શું મળે છે? બેન્ઝાલ્ડિહાઇડ મળે. સો આન્સર ડીલ હે બેન્ઝાલ્ડિહાઇડ નિપજ મળે વિદ્યાર્થી મિત્રો. ચાલો 34મો પ્રશ્ન વાંચો. બહુ અગત્યનો છે, આઈએમપી જેડબલઈ નીટમાં પૂછાઈ ગયો. શાંતિથી રકમ વાંચો. જે રકમમાં કીધું છે એ પ્રમાણે રિએક્શન લખો, બનાવી જો શું નિપજ મળે છે. 1 મિનિટ આપું છું. આવ્યો જવાબ? 2 પ્રોપેનોલની H2SO4 સાથે 170 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરવાથી મળતી નિપજ આલ્કીન ની Br2 સાથે પ્રક્રિયા કરતા ડાયબ્રોમો આલ્કેન મળે. તેની આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરવાથી નિપજ X મળે. તો X નું બંધારણ ઓળખો. ચાલો 2 પ્રોપેનોલ CH3 CHOH CH3. ચાલો 2 પ્રોપેનોલ. હવે 2 પ્રોપેનોલ ની H2SO4 સાથે 170 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરીએ તેમાંથી શું બને? આલ્કીન નિપજ મળવાની. બીટા નિર્જલીકરણ પ્રક્રિયા. આ સાંદ્ર H2SO4 બેઝ શોષક પદાર્થ નિર્જલીકરણની પ્રક્રિયા. અહીંનો OH અહીંથી H જાય તો CH3 CH ડબલ બોન્ડ CH2 બને. આ આલ્કીન નિપજ બની ગઈ. ચાલો અહીં આવી ગયા આલ્કીન નિપજ. એનું બ્રોમિનેશન કરવામાં આવે છે. એનું બ્રોમિનેશન કરવામાં આવે તો 1 ડાયબ્રોમો આલ્કેન બને. એટલે આ બંધ તૂટે, બંને કાર્બન ઉપર એક એક બ્રોમિન ઉમેરાય. CH3 CH CH3 CH2 Br Br. ચાલો ડાયબ્રોમો આલ્કેન મળી ગયા. અહીં સુધી આવ્યા. એની આલ્કોહોલીય KOH સાથે આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરવાથી નિપજ X મળે. આલ્કોહોલીય KOH એટલે બીટા વિલોપન પ્રક્રિયા. બીટા વિલોપન પ્રક્રિયા એટલે અહીં કાર્બન પરથી હેલોજન, આ કાર્બન પરથી હાઇડ્રોજન HBr દૂર થાય તો નિપજ કઈ મળશે? કઈ નિપજ મળે તે આપણે શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. કઈ નિપજ મળે તે આપણે જસ્ટિફાઈ કરવાનું. ચાલો આમાં આની બીટા વિલોપન પ્રક્રિયાનો કન્સેપ્ટ તમને ખબર છે. એપ્લાય કરો તો બીટા વિલોપનનો કન્સેપ્ટ. કઈ નિપજ મળે? સિમ્પલ. અહીંનો Br અહીંનો H એટલે HBr ગયો, ફરી પાછો અહીંનો Br અહીંનો H એટલે HBr ગયો તો શું મળે? CH3 C ટ્રિપલ બોન્ડ CH. સો આન્સર ઇઝ C. વિદ્યાર્થી મિત્રો IMP એટલા માટે મેં કીધું 2 પ્રોપેનોલની H2SO4 સાથે 170 આલ્કીન બ્રોમિનેશન કર્યું ડાયબ્રોમો આલ્કેન. એની આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરવાથી અહીંનો Br અહીંનો H એટલે એક પાઈ બંધ બન્યો, અહીંનો Br અહીંનો H બીજો પાઈ બંધ એટલે આલ્કાઇન નિપજ મળે. સો આન્સર C. આ પ્રકારના MCQ ઓર્ગેનિકમાં પરીક્ષામાં પૂછાય વિદ્યાર્થી મિત્રો, આપણને આવડવા જોઈએ. હું માનું ક્લિયર સમજ પડી? ક્લિયર કટ? ઓકે ચાલો આગળ વધીએ. 35માં MCQ વિદ્યાર્થી મિત્રો.
વાંચો તો રકમ વાંચો એટલે ખ્યાલ આવશે. સમજ પડવી જોઈએ. હવે એમસીક્યુ આવડવા જોઈએ. સમજાય છે? ક્લોરોવ્યુત્પન્ન X એટલે કોઈ X નામનો પદાર્થ જેની HCl સાથે પ્રક્રિયા કરવાથી 5 કાર્બનની શ્રેણી વાળો હાઇડ્રોકાર્બન બને. એટલે 5 કાર્બનની શ્રેણી વાળો હાઇડ્રોકાર્બન. આ સંયોજન X ને ઈથરમાં દ્રાવ્ય કરી સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતા 2,2,5,5 ટેટ્રા મિથાઇલ હેક્ઝેન મળે છે. તો તે સંયોજન કયું? તો આ ખ્યાલ નહીં આવે તો કઈ નહીં, પણ અહીંથી વાક્ય પકડાય છે. સંયોજન X ને ઈથરમાં દ્રાવ્ય કરી સોડિયમ ધાતુ એટલે વુડ્સ પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો જો પહેલો ઓપ્શન સિલેક્ટ કરીએ તો CH3CH આ કાર્બન ઉપર 2 મિથાઇલ એટલે CH3 ચાલો નંબર અહીં ક્લોરીન મૂકું તો અહીંથી નંબર નહીં અપાય, નંબર અહીંથી અપાય 1 2 3 તો 1 ક્લોરો એટલે 3 ક્લોરો આવે ને એટલે પહેલો ઓપ્શન કેન્સલ. 3 ક્લોરો 2 ડાયમિથાઇલ પ્રોપેન નામની બને 1 2 3 આમથી નંબર નહીં અપાય, નંબર આમથી જ અપાય 1 ક્લોરો 2 ડાયમિથાઇલ પ્રોપેન બને એટલે 1 ક્લોરો 2 ડાયમિથાઇલ પ્રોપેન આ બની શકે. હવે મને હેક્ઝેન જોવે છે અને 2,2,5,5 ટેટ્રામિથાઇલ હેક્ઝેન એટલે હેક્ઝેન ના 6 કાર્બન વત્તા 4 મિથાઇલ એટલે 10 કાર્બન વાળો એટલે આ ઓપ્શન નહીં આવે. 1 ક્લોરોપ્રોપેન ની વુડ્સ પ્રક્રિયા કરું તો 3 કાર્બન પ્રોપેન માં બીજા 3 એટલે 6 કાર્બન થાય. ચાલો 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન, બ્યુટેન ના કેટલા કાર્બન 4, 2 મિથાઇલ એટલે મિથાઇલ નો એક 5 કાર્બન એને ડબલ કરું તો 10 કાર્બન થાય. રેડી? હવે અહીંથી આપણે આને વિચારીએ 1 ક્લોરો 2 ડાયમિથાઇલ પ્રોપેન આની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ, સોડિયમ ધાતુ ઈથરની હાજરીમાં તો આના બે અણુ જોડાઈ જાય આ રીતે CH3 ફરી પાછો CH3 અહીં પાછો CH3 અને આ બે ક્લોરીન ગયા ત્યાં જોડાઈ ગયો, અહીંનો ક્લોરીન તો નંબરિંગ કરીએ તો 1 2 3 4 5 6 સો 6 કાર્બન એટલે હેક્ઝેન 2 5 ટેટ્રામિથાઇલ હેક્ઝેન આ નિપજ મળી ગઈ. તો X શું હોવો જોઈએ? C. હવે અહીં વિચારો X ની HCl સાથે પ્રક્રિયા કરવાથી એટલે આની જો HCl સાથે આ X આપણો પદાર્થ એની HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે ક્લોરોવ્યુત્પન્ન X ની HCl સાથે પ્રક્રિયા કરવાથી 5 કાર્બનની શ્રેણી વાળો હાઇડ્રોકાર્બન બને છે. HCl સાથે પ્રક્રિયા કરો એટલે આની પુનઃ ગોઠવણી થાય તો 5 કાર્બનની શ્રેણી વાળો હાઇડ્રોકાર્બન એટલે 5 કાર્બન તો ઓલરેડી છે, HCl એટલે અહીંનો હાઇડ્રોજન આવી જાય અને ક્લોરીન દૂર થઈ જાય તો શું બની જાય છે? ચતુર્થક એટલે 2 ડાયમિથાઇલ પ્રોપેન એટલે 5 કાર્બન વાળો એક હાઇડ્રોકાર્બન બને છે. વિદ્યાર્થી મિત્રો તે સંયોજન કયું? C હોવું જોઈએ. D ન લઈ શકાય કારણ કે એમાં શું થાય? મિથાઇલ સમૂહ આ 4 બ્યુટેનના 4 એટલે 4 કાર્બન બ્યુટેન એટલે 8 કાર્બન વાળો ઓક્ટેન બને, મને હેક્ઝેન જોઈએ છે. તો વિદ્યાર્થી મિત્રો માનો અહીંથી તમને ક્લિયર થઈ ગયું હશે આનો આન્સર. શું આન્સર? C. આ પણ એક અગત્યની IMP છે. ક્લોરોવ્યુત્પન્ન X ની HCl આની HCl સાથે પ્રક્રિયા કરો તો શું થાય? આંશિક રિડક્શન થાય તો 5 કાર્બનની શ્રેણી વાળો હાઇડ્રોકાર્બન એટલે શ્રેણી એટલે 5 કાર્બનની 5 કાર્બન વાળો હાઇડ્રોકાર્બન બને એટલે આ ક્લોરીન જાય ને હાઇડ્રોજન આવી જાય તો 5 કાર્બન વાળો બની ગયો અને ચતુર્થક અથવા તો તૃતીયક બ્યુટાઇલ તરીકે પણ ઓળખવામાં આવે, નિયોપેન્ટેન તરીકે પણ ઓળખવામાં આવે. એટલે પહેલી રિએક્શન. પછી એની વુડ્સ પ્રક્રિયા કરો તો 2,2,5,5 ટેટ્રામિથાઇલ હેક્ઝેન મળે છે. ચાલો 36મો વાંચો વિદ્યાર્થી મિત્રો.
એસીટોન ની PCl5 સાથે પ્રક્રિયા કરવાથી POCl3 અને ખાલી જગ્યા મળે તો એસીટોન CH3COOCH3 એસીટોન એની PCl5 સાથે પ્રક્રિયા કરીએ તો એક નિપજ આઈડી આખી દી POCl3 તો તમે ધ્યાનથી જો આ બે બંધ તૂટી ગયા અને અહીંનો ઓક્સિજન અહીં આવી ગયો ને અહીંના બે ક્લોરીન અહીં ઉમેરાઈ ગયા તો POCl3 કારણ કે PCl5 તૂટે ત્યારે હંમેશા PCl3 અને Cl2 જ બને PCl5 અણુ જ્યારે તૂટે છે ત્યારે PCl3 અને Cl2 બને તો PCl3 એની અંદર ઓક્સિજન ઉમેરાયો એટલે POCl3 અને આ બે ક્લોરીન અહીં આવે તો શું નિપજ બને તો બીજી નિપજ CH3 CH3 Cl Cl આ બે બંધ તૂટ્યા એ બે બંધ તૂટ્યા એટલે કાર્બન સાથે બે ક્લોરીન જોડાયેલો હોવો જોઈએ સો માય આન્સર ઇઝ સી વિદ્યાર્થી મિત્રો આમ જો તમે રિએક્શન લખવાનો પ્રયત્ન કરશો તો જ તમારો આઈડિયા ડેવલપ થશે ખાલી વાંચવાથી સમજ નહીં પડશે વિદ્યાર્થી મિત્રો હું માનું આ એમસીક્યુ પર તમને સમજ પડી ગઈ હશે ઓકે ચાલો 37 માં એમસીક્યુ વાંચો તો CH3 CH2 C double bond O O C2H5A ઇથાઇલ આયોડાઇડ ની ખાલી જગ્યા સાથે પ્રક્રિયા કરવાથી મેળવી શકાય છે વિદ્યાર્થી મિત્રો ચાલો સિમ્પલ CH3 CH2 C double bond O O ચાલો ઇથાઇલ આયોડાઇડ લેવાનો તો KCN સાથે પ્રક્રિયા કરવાની તો અહીં આયોડિન ની જગ્યાએ સાયનાઇડ આવે એટલે એ નિપજ આ નથી એસિડિક એસિડ સાથે પ્રક્રિયા કરો એસિડ અને આયોડાઇડ પ્રક્રિયા ન કરે અહીંની પ્રક્રિયા કરશે HCl ની હાજરી પર અહીંથી તમે જો બેક સાર તો સિલ્વર એસિટેટ એની પ્રક્રિયા ઇથાઇલ આયોડાઇડ સાથે કરવામાં આવે સિમ્પલ તો AgI ગયો તેમાંથી મને નિપજ મળી ગઈ CH3 CH2 C double bond O CH2 CH3 મને આ નિપજ મળી તો CH3 CH2 C double bond O CH2 CH3A ઇથાઇલ આયોડાઇડ ની કોની સાથે પ્રક્રિયા કરવાથી તો પ્રોપેનોઇક એસિડ નો સિલ્વર ક્ષાર સિલ્વર પ્રોપેનોઇડ ની ઇથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવાથી આ નિપજ મળે મેં લખી છે સિમ્પલ લખો એટલે ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો હું માનું સમજ પડી ક્લિયર ચાલો 38 માની રકમ વાંચો તો 38 માં એમસીક્યુ જો રકમ વાંચો એનિલિન ની ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક KOH સાથેની પ્રક્રિયાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે વિદ્યાર્થી મિત્રો આના પછીના ચેપ્ટરમાં આવશે એ પ્રક્રિયા કાર્બાઇડ એમાઇન કસોટી તરીકે ઓળખાય એનિલિન વાળા ચેપ્ટરમાં આવશે એમાઇન સંયોજનમાં આ એનિલિન એની ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરવામાં આવે આલ્કોહોલિક KOH તેમાંથી ખરાબ વાસ ધરાવતો પદાર્થ આઇસોસાયનાઇડ આનું નામ ફિનાઇલ આઇસોસાયનાઇડ ફિનાઇલ આઇસોસાયનાઇડ બને ખૂબ જ ખરાબ વાસ ધરાવતો પદાર્થ છે જે કાર્બાઇલ એમાઇન કસોટી તરીકે ઓળખાય ઓર્ગેનિક ના જે 3 ચેપ્ટર છે એમાં ત્રીજા ચેપ્ટરમાં આવશે એમાઇન વાળા સંયોજનોનું આખું ચેપ્ટર છે એમાં એનિલિન ની ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરવાથી ખૂબ જ ખરાબ વાસ ધરાવતો ઝેરી પદાર્થ આઇસોસાયનાઇડ બને સાયનાઇડ ઝેરી નથી આઇસોસાયનાઇડ ઝેરી છે વિદ્યાર્થી મિત્રો એટલે આ રિએક્શન પણ આપણે આગળ જતા ફરી પાછી રિપીટ થશે ઉમાનું ક્લિયર સમજ પડી આ બહુ અગત્યનો એમસીક્યુ હતો અને બાકીના એમસીક્યુ સમજવા જેવા હતા વિદ્યાર્થી મિત્રો ક્લિયર ચાલો આગળ વધીએ 40 માં એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો આયોડોઇથેનની આલ્કોહોલિક કેસિયન સાથે પ્રક્રિયા કરવાથી મળતી નિપજની મડ એસિડ સાથે પ્રક્રિયા કરવાથી અંતિમ નિપજ કઈ મળે ચાલો લખો તો જ ખ્યાલ આવે એ રકમ વાંચો અને પછી જો શું આવશે નિપજ રિએક્શન લખો તો ખબર પડે જો આયોડોઇથેન એની આલ્કોહોલિક કેસિયન સાથે પ્રક્રિયા કરો તો ઇથેન સાયનાઇડ અથવા પ્રોપેન નાઇટ્રાઇલ ઓકે પછી એની મડ એસિડ જલ વિભાજન
જલ વિભાજન કરવામાં આવે તો સાયનાઇડ નું જલ વિભાજન થાય તો શું બને? પ્રોપેનોઇક એસિડ. સાયનાઇડ નું જલ વિભાજન થવાથી શું મળે વિદ્યાર્થી મિત્રો? પ્રોપેનોઇક એસિડ. સો આન્સર ઇઝ એ. પ્રોપેનેમાઇડ આંશિક જલ વિભાજન થાય તો પ્રોપેનેમાઇડ. પ્રોપેન નાઇટ્રાઇલ આ નિપજ છે. બ્યુટેનોઇક એસિડ આવે નહીં. નાઉ તો માનું ક્લિયર થયું, સમજાયું? ચાલો 41 માં એમસીક્યુ જો રકમ વાંચો. શું કહેવા માંગે છે? શું કહેવા માંગે છે પ્રશ્ન? આલ્કાઇલ સાયનાઇડ. ચાલો કોઈ એક આલ્કાઇલ સાયનાઇડ લઈ લઈએ. એની પ્રક્રિયા હાઇડ્રોજન, નિકલ ધાતુ અથવા સોડિયમ અને ઇથેનોલ એટલે રિડક્શન પ્રક્રિયા કરવાની. તો એમાંથી પ્રાથમિક એમાઇન બને છે ઇથેનેમાઇન. એટલે આમાંના બે બંધ તૂટી જાય, બંને ઉપર બે હાઇડ્રોજન ઉમેરાય, એમાઇન. આ પ્રક્રિયા છે ઇથેનેમાઇન. પ્રાથમિક એમાઇન બને. એમાઇન ની વાત થઈ ગઈ. એમાઇન વાળા ચેપ્ટરમાં પાછું આવશે. એમોનિયાના 3 હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો એને પ્રાથમિક એમાઇન કહેવાય. અને સિમ્પલ અહીંના બે બંધ તૂટ્યા તો બંને ઉપર બે હાઇડ્રોજન આવી ગયા. આ પ્રક્રિયા કયા નામથી ઓળખાય? વિલિયમસન સંશ્લેષણ એ ઈથર બનાવવાની પ્રક્રિયા. આના પછીના ચેપ્ટરમાં આવશે. મેન્ડિસ પ્રક્રિયા, પ્રાથમિક એમાઇનની બનાવટ એ મેન્ડિસ પ્રક્રિયા તરીકે ઓળખાય. કેનિઝારો પ્રક્રિયાના પછીના ચેપ્ટરમાં આવશે. અને વુડ્સ પ્રક્રિયા તો ડબલ કાર્બન એ શીખી ગયા. એટલે કઈ પ્રક્રિયા? મેન્ડિસ પ્રક્રિયા તરીકે ઓળખાય. યાદ રાખજો, એમાઇન વાળા ચેપ્ટરમાં આવશે. સાયનાઇડ નું રિડક્શન કરવામાં આવે તો પ્રાથમિક એમાઇન બને. એ પ્રક્રિયા કયા નામથી ઓળખાય? મેન્ડિસ પ્રક્રિયા તરીકે ઓળખાય છે વિદ્યાર્થી મિત્રો. ચાલો 42 માં એમસીક્યુ. શું આવશે? રકમ વાંચો. ઇથાઇલ એમાઇનની ક્લોરોફોર્મ અને આલ્કોહોલિય KOH સાથે પ્રક્રિયા કરવાથી વિશિષ્ટ વાસ ધરાવતો પદાર્થ મળે. તેને શું કહેવાય? આઇસોસાયનાઇડ. અત્યારે વાત કરી ગયા. ઇથાઇલ એમાઇન, કાર્બાઇલ એમાઇન કસોટીની જેમ CH3CH2NH2. પ્રાથમિક એમાઇન, ક્લોરોફોર્મ, આલ્કોહોલિય KOH તો ખૂબ જ ખરાબ વાસ ધરાવતો ઝેરી પદાર્થ આઇસોસાયનાઇડ મળે. આઇસોસાયનાઇડ, સાયનાઇડ ઝેરી નથી. આઇસોસાયનાઇડ એ ઝેરી પદાર્થ છે, વિશિષ્ટ વાસ ધરાવે. તો કઈ નિપજ મળે? આઇસોસાયનાઇડ. જેવી ઓર્ગેનિકના ત્રીજા ચેપ્ટરમાં આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે ચાલો 46 માં રકમ વાંચો. તો રકમ વાંચો, વિચારો શું આવશે જવાબ? નીચેનામાંથી કયા સંયોજનમાંથી ક્લોરીન પરમાણુ ઝડપથી દૂર થતો નથી વિદ્યાર્થી મિત્રો? કયા સંયોજનમાંથી ક્લોરીન ઝડપથી દૂર ન થાય? પ્રાથમિક હેલાઇડ. પ્રાથમિક હેલાઇડ આ પણ પ્રાથમિક છે. હેલાઇડિક, આ એરોમેટિક છે. ચાલો હેલોજન ધરાવતો કાર્બન sp3, હેલોજન ધરાવતો કાર્બન sp3, હેલોજન ધરાવતો કાર્બન sp3. આ હેલોએરિન, હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકરણમાં છે. એટલે આ ક્લોરીન અંશતઃ દ્વિબંધ લક્ષણ આપણને ખબર છે. હેલોએરિન, હેલોએરિનમાં કાર્બન ક્લોરીન બંધ સંસ્પંદનને કારણે અંશતઃ દ્વિબંધ લક્ષણ ધરાવે, તેથી તેને દૂર કરવો મુશ્કેલ. તેથી હેલો આલ્કેન કરતા હેલોએરિનની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ મુશ્કેલ. એટલે આન્સર દિલ્હી. આ રીતે સ્પાર્ક થવો જોઈએ, ઝબકારો થવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. 49 માં એમસીક્યુ. ચાલો શું આવશે? આલ્કાઇલ હેલાઇડની જલીય KOH સાથે પ્રક્રિયા કરવાથી ખાલી જગ્યા મળે. ચાલો આલ્કાઇલ હેલાઇડ તમને ખબર છે. આલ્કાઇલ હેલાઇડ RX એની આલ્કોહોલિય KOH સાથે પ્રક્રિયા કરો તો બીટા વિલોપન પ્રક્રિયાથી આલ્કીન મળે. આલ્કાઇલ હેલાઇડની આલ્કોહોલિય KOH સાથેની પ્રક્રિયા બીટા વિલોપન પ્રક્રિયાથી આલ્કીન મળે.
પણ આલ્કાઇલ હેલાઇડની જલીય KOH સાથે વિસ્થાપન પ્રક્રિયા થવાથી આલ્કોહોલ નિપજ મળે. કઈ નિપજ મળે? આલ્કોહોલ નિપજ મળે. આલ્કાઇલ હેલાઇડની જલીય KOH સાથે પ્રક્રિયા તો વિસ્થાપન પ્રક્રિયા, એમાંથી Br જાય ને OH આવે તો આલ્કોહોલ નિપજ મળે. પણ આલ્કાઇલ હેલાઇડની આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા તો બીટા વિલોપન પ્રક્રિયા, આલ્ફા કાર્બન પરથી હેલોજન, બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થવાથી આલ્કીન નિપજ મળે. ઓકે, ચાલો 50મો વિદ્યાર્થી મિત્રો, ઓર્થોક્લોરોટોલ્યુઇન. બેન્ઝીન ઉપર CH હોય તો ટોલ્યુઇન. ઓર્થોક્લોરોટોલ્યુઇનની KMnO4 વડે ઓક્સિડેશન કરવામાં આવે તો કઈ નિપજ મળે? આ પણ આગલા ચેપ્ટરમાં આપણે આવશે. તો મિથાઇલ સમૂહનું KMnO4 વડે ઓક્સિડેશન કરવામાં આવે તો COOH માં રૂપાંતર થાય, બેન્ઝોઇક એસિડ. મિથાઇલ સમૂહનું KMnO4 વડે ઓક્સિડેશન કરવામાં આવે તો શું મળે? બેન્ઝોઇક એસિડ બને. ક્લોરીન તો એમનો એમ જ રહેવાનો, આનું નામ ઓર્થોક્લોરોબેન્ઝોઇક એસિડ. સો આ નિપજ કઈ? C. બેન્ઝોઇક એસિડ, ટોલ્યુઇન, ઓર્થોક્લોરોબેન્ઝોઇક એસિડ, ઓર્થોક્લોરોબેન્ઝાલ્ડિહાઇડ. કઈ નિપજ મળે? ઓર્થોક્લોરોબેન્ઝોઇક એસિડ. ક્લિયર? ઓર્થોક્લોરોબેન્ઝોઇક એસિડ મળે છે. નાઉ ક્લિયર? તો શું? ઓર્થોક્લોરોટોલ્યુઇનની KMnO4 વડે ઓક્સિડેશન કરવાથી ઓર્થોક્લોરોબેન્ઝોઇક એસિડ, એમાં ફક્ત મિથાઇલ સમૂહનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય છે. મિથાઇલ સમૂહનું COOH સમૂહમાં રૂપાંતર થાય છે. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના MCQ સમજાવ્યા. હવે સ્વ અધ્યયન પોથીમાં 32, 43, 47 MCQ જોવાના નથી, જે પોલીક્લોરો સંયોજન ઉપર આધારિત છે. 4 જ MCQ તમને આપું છું આ વિડીયોમાંથી, 31, 44, 45 અને 48, જે તમને આવડે એવા છે. ઓકે, સરસ મજાના વિડીયો જોવાથી ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક આપજો. હવે પછીના MCQ નો અભ્યાસ બીજા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.